10/9/2025 રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. આ ફરિયાદના ફરિયાદી ડોક્ટર દિલીપભાઈ ગોવિંદભાઈ વાલાણી, જે પોતે CDHO કચેરીના હેઠળ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. એમની ફરિયાદ મુજબ થાનગઢમાં આવેલું આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે, આ હોસ્પિટલની અંદર જે છે એ એમને કોઈપણ રીતે ભ્રૂણ હત્યા બાબતેની જાણકારી મળેલી હતી અને એની તપાસ કરી અને એની ખરાઈ કરી અને પછી ત્યારબાદ એમણે જે છે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે થઈને કાર્યવાહી થાનગઢ પોલીસ ખાતે કરેલી હતી. એમની ફરિયાદ મુજબ જે છે એ હાલ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજિયા, દિનેશભાઈ પુરુષોત્તમભાઈ કરસંડિયા, હોસ્પિટલના કામ કરતા નીતાબેન જીંજુવાડિયા અને એ સિવાયના જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હોય એમના વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી છે. આ ફરિયાદ મુજબ આ હોસ્પિટલ દ્વારા જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે પણ કલમો છે એમનું ઉલ્લંઘન કરી અને ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યા કરેલી હોય એ બાબતેની એમની ફરિયાદ છે. આ ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 88, 94, કલમ 54 અને MTP એક્ટ 1971ની કલમ 3 અને 4 મુજબ જે છે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પણ આરોપીઓ છે એમની પણ ધોરણસર અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવેલી છે. અને હાલ જે છે તપાસ આગળ કઈ વ્યક્તિ જે છે એમનું આ ભ્રૂણ હત્યા એમના ઉપર થયેલી છે અને કોણ કોણ ભોગ બનનાર છે, કોણ કોણ બીજા વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે, એ દિશામાં હાલ તપાસ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે.